અંદર કોંગ્રેસ જે રીતે મોટી મોટી ખોટી વાતો કરી રહી છે, ત્યારે હું એમને કહેવા માંગુ છું કે આવો નાની લીમડામાં તમારા જ કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસના કોર્પોરેટરો અને વિધાનસભાના ઉપનેતા શૈલેષભાઈ પરમારના મત વિસ્તારમાં આવી નાની મોટી પ્રવૃત્તિઓ થતી હોય તો એને કેમ નથી અટકાવવા આવતા? તમે અહીંયા કેમ નથી રેલી કરતા? કારણ કે અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ચાલતી પ્રવૃત્તિ છે, એટલા માટે તમે આવી નથી. જિગ્નેશ મેવાણી દારૂબંધીને લઈ પટ્ટા ઉતારવાની પણ વાતો કરી રહ્યા છે, તો અહીંયા આવ્યા તો કરી, આમંત્રણ આપ્યું હતું કરી? એ તો કોંગ્રેસ અહીંના ધારાસભ્ય, કોંગ્રેસના કોર્પોરેટર, કોંગ્રેસને સ્વાભાવિક આમંત્રણ તો એમને જ આપવાનું હોય, આમાં તો આમંત્રણ આપવાનું હોય નહીં. દારૂ ડ્રગ્સના મુદ્દે હાલ ગુજરાતનું રાજકારણ ગરમ છે. તેવામાં ભાજપના પૂર્વ ધારાસભ્યએ કહ્યું છે કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા બંધ નહીં થાય તો પરિવાર સાથે પોલીસ સ્ટેશન પર ધરણા પર બેસી જઈશ. સાથે જ આ દારૂના અડ્ડા કોંગ્રેસના ધારાસભ્ય, કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા ચલાવવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. વડગામના ધારાસભ્ય છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં દારૂ ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આક્રમક રીતે તેનો વિરોધ કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસના નેતાઓ પણ દારૂ ડ્રગ્સના મુદ્દે નિવેદનો આપી રહ્યા છે. પણ હવે કોંગ્રેસના નેતાઓ સામે દારૂ જુગારના અડ્ડાઓને લઈને આક્ષેપ થઈ રહ્યા છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ભૂતકાળમાં પણ દારૂના અડ્ડાઓને લઈને બૂમરાણ ઉઠી હતી. તેવામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય, કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા જ દારૂ જુગાર અને ડ્રગ્સના અડ્ડા ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. પહેલાં તો શું કહી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા અને તેમના પર વળતો પ્રહાર કરતા શું કહી રહ્યા છે કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખ, તેમને સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વવાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં દારૂ, જુગાર, નશાયુક્ત પદાર્થોનું તદંતર બંધ થાય અને એના માટેના જે તે પણ કાયદા, કડકમાં કડક કાયદા બનાવીને એનો અમલ થાય એ માટેના હંમેશા પ્રયત્ન કરતા રહે. એના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતની અંદર આવી અસામાજિક પ્રવૃત્તિ અટકી ગઈ છે અને અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને જેલ ભેગા કર્યા છે. સરકારે અનેક કાળે પોલીસ તંત્રને પૂરી છૂટ આપી છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદની અંદર કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા, એમના કાર્યકરો દ્વારા, એમના સગાવાળાના દ્વારા દારૂ, જુગાર, સટ્ટો અને ડ્રગ જેવી નશીલી પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. એટલે દુઃખ થાય. આ વાત મેં અનેકવાર ગોમતીપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં અને ટેલિફોનિક રજૂઆત કરી છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે રજૂઆત કરીએ ત્યારે 1-2 દિવસ બંધ થઈ જાય અને પછી 15 દિવસ સુધી ચાલુ થઈ જાય. એના માટે દુઃખ છે. એટલા માટે મેં છેલ્લી વાર ગોમતી પોલીસ સ્ટેશનને પત્ર દ્વારા જાણ કરી તો 7 દિવસની અંદર ખૂણે ખાંચરે પણ જાહેરમાં તો ઠીક, પણ ખૂણે ખાંચરે પણ દારૂ, જુગાર કે આવી કોઈ પ્રવૃત્તિ ચાલશે તો ગોમતીપુર પોલીસ સ્ટેશન સામે મારા પરિવાર સાથે હું ગાંધીજીના માર્ગે આંદોલન કર્યું. સભા આની પહેલાં કેટલી વખત રજૂઆત તમે? અનેક વાર રજૂઆત કરી, અનેક પત્રો દ્વારા, અનેક વાર લેખિત રજૂઆત કરી. રાજ્ય સરકારે કરી છે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રી દ્વારા એ પત્ર જે તે પોલીસ કમિશનર શ્રી અને નીચલા પોલીસ અધિકારીને આપવામાં આવે છે અને એનો અમલ કરવા માટે મુખ્યમંત્રીથી લઈને પોલીસ કમિશનર લઈને ડીસીપી લઈને સેક્ટર 2 સુધીની કડકમાં કડક સૂચના હોવા છતાં પણ જે તે પોલીસ સ્ટેશને આ બધી પ્રવૃત્તિઓ બંધ કરવી પણ ગોમતીપુરની પોલીસ તંત્ર આ બાબતમાં નિષ્ફળ. કેટલા અડ્ડા ચાલે છે અને કોના દ્વારા ચલાવવામાં આવી? અને 25 થી દારૂ જુગારના અડ્ડા ચાલે. મેં પહેલાં પણ કીધું કે કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસના કોર્પોરેટરો, કોંગ્રેસના માજી કોર્પોરેટરો, કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા આવી અસામાજિક પ્રવૃત્તિઓ થઈ ગઈ કે માનનીય જીતુભાઈ વાઘેલા તો પૂર્વ કાઉન્સિલર બી હતા અને પૂર્વ ધારાસભ્ય બી હતા. જીતુભાઈ, તમારી સરકાર છે, સરકારમાં હોમ મિનિસ્ટર તમારા છે, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તમારા છે, પોલીસ કમિશનર તમારા છે,
ક્રાઇમ તમારી પાસે છે, ATS તમારી પાસે છે, અને નશા મુક્તિ અભિયાનને ડામવા માટેના અલગ અલગ વિભાગો તમારી પાસે છે, છતાંય કોઈ રજૂઆત તમારી સરકારમાં સાંભળતું નથી એવું અમને લાગે છે. પાડાને વાંખે પખાલીને ડામ જેવું એક કહેવત છે કે સરકાર તમારી હોય, માન લો કે કોઈ કોંગ્રેસના ધારાસભ્ય કે કાઉન્સિલર કે એમના આગેવાનો આ ધંધામાં સંકળાયેલા હોય તો તમે શું કામ રેડ નહીં કરાવી શકતા? શું કામ ખુલ્લા પાડતા નથી? તમને કોણે રોક્યા છે? આજે ગોમતીપુરની તો વાત દૂર રહી, સમગ્ર સૌરાષ્ટ્ર લઈ લો, ઉત્તર ગુજરાત લઈ લો, તમારા દક્ષિણ ગુજરાત લઈ લો, અને જે પોર્ટો છે એની ઉપર ડ્રગ્સ, હજારો કિલોથી ડ્રગ્સ ઉતરે છે, તો કોની રહેમ નજર હેઠળ ઉતરે છે? તો ખાલી વાતો કરવી આસાન છે અને પ્રેક્ટિકલ કામ કરવું અઘરું છે. માનનીય ધારાસભ્ય સાહેબ, પૂર્વ ધારાસભ્ય સાહેબ, આપ સરકારમાં છો, વારંવાર આજે તમે તમારો, હું માનું ત્યાં સુધી 4-5 વર્ષની અંદર 5મું 6ઠ્ઠું વખત તમારી આવેદનપત્ર છે, અને આવેદનપત્ર તમે આપો છો, સારી કામ છે, સારી વાત છે. તમારી વાતને હું બિરદાવું છું કે ભાઈ ગોમતીપુરમાં નો ડાઉટ જુગાર બી ચાલે છે, સટ્ટો બી ચાલે છે, દારૂ બી વેચાય છે, ડ્રગ્સ બી વેચાય છે, બંધ થવું જ જોઈએ. અને આ બાબતમાં શાંતિ સમિતિની મિટિંગ હોય કે બીજી રીતથી અમે લોકો આ બાબતમાં રજૂઆત કરતા જ આવ્યા છે, નહીં કરતા હોય એવું નથી. જાગૃત કાઉન્સિલર તરીકે જ્યારે જ્યારે બી મોકો મળે છે, જ્યારે જ્યારે બી વાત આવે છે, ત્યારે અમે ગંભીરતાપૂર્વક રજૂઆત પણ કરીએ છીએ. પરંતુ આપ જે કહી રહ્યા છો, સરકાર તમારી છે, તમને કોઈએ રોક્યા નથી. તમને જેની સામે તપાસ કરાવીને એની સામે શિક્ષાત્મક પગલાં લો. ખાલી વાતોથી ના ચાલે. અને તમારે આ તમારા અભિયાનની અંદર જ્યાં જરૂર પડે અમે પણ તમારી સાથ સહકાર આપવા તૈયાર છે. અમને અવાજ કરજો, અમને હુકમ કરજો, અમે તમારાથી ખભેથી ખભા મિલાવીને તમારા આવા પ્રશ્નો માટે સાથે રહીશું. જય હિન્દ, જય ભારત. જીતુ વાઘેલાએ જણાવ્યું કે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દારૂ, જુગાર અને સટ્ટો તેમજ ડ્રગ્સ, ગાંજા જેવી નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના ધારાસભ્ય, કોર્પોરેટર, તેમના કાર્યકરો તેમજ સગાવાલા દ્વારા દારૂ, જુગાર તેમજ ડ્રગ્સ, ગાંજાની આ સામાજિક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ બાબતે તેમણે ગોમતીપુર પોલીસ સ્ટેશનના PI DV રાણાને પણ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે 1-2 દિવસ બંધ થઈ જાય છે, બાદમાં 15 દિવસ પછી ચાલુ થઈ જાય છે. આ બાબતે મેં છેલ્લે ઘણી વખતથી ગોમતીપુર પોલીસ સ્ટેશનના PIને પણ પત્ર લખ્યો છે. જો 4 દિવસમાં ખૂણે ખાચરે પણ જાહેરમાં પણ દારૂ નહીં વેચાય અને જુગારની પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો હું મારા પરિવાર સાથે ગોમતીપુર પોલીસ સ્ટેશન સામે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન ઉપર બેસી જઈશ. જોકે આ મામલે ગોમતીપુરના કોર્પોરેટરે કહ્યું છે કે પૂર્વ ધારાસભ્ય દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તો પોતે કોર્પોરેટર અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. અત્યારે તેમની જ સરકાર છે. જો કોંગ્રેસના ધારાસભ્ય, કોર્પોરેટર કે તેમના સગાવાલા દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે. હાલ તો ગોમતીપુરમાં દારૂ, જુગાર, ડ્રગ્સના મુદ્દે જે પત્ર પૂર્વ ધારાસભ્યએ લખ્યો છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. અને જે પ્રકારે જે દારૂના અડ્ડાઓને લઈને જે વાત કરી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય, હવે દારૂના અડ્ડા પોલીસને મળે છે કે મળે છે તો પછી ક્યારે દરોડો થાય છે તે પણ હવે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.